હૃદયસ્પર્શી વાર્તા ગુસ્સો। એક પિતા એમના ગુલાબના ગોટા જેવા નાનકડા નિર્દોષ દીકરાને એમણે હમણાં જ ઘરે લાવેલ નવી નોકર ગાડી ઉપર કલરથી કંઈક લખતા જુએ છે અને આ પિતાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જાય છે। તેઓ ગુસ્સામાં કશું જોયા અને વિચાર્યા વિના એમને બહુ પ્રિય એવી એમની ગાડીનું બારણું જોરથી બંધ કરી દીધું। આ બારણામાં એમના નાના દીકરાના એક હાથની નાજુક આંગળીઓ ચગદાઈ ગઈ। ગાડીનું બારણું બંધ કરીને જ્યારે પિતાએ જોયું તો એમના પુત્રએ ક્રેયોનથી આ લખ્યું હોય છે, આઈ લવ યુ પપ્પા। રડતા કકડતા નાના દીકરાની એક આંગળીને હોસ્પિટલમાં કપાવી નાખવી પડી। નાનો અબોધ દીકરો પિતાને પૂછે છે, મારી આ આંગળી ક્યારે પાછી ઉગશે પપ્પા? દીકરાના પિતાની આંખમાંથી આંસુ આવી જાય છે। અબ પછતાએ ક્યા હોત જબ ચિડિયા ચૂગ ગઈ ખેત। વર્ષો પછી પણ જ્યારે આંગળી તરફ ધ્યાન જશે ત્યારે બાળકને પિતાનો એ ગુસ્સાવાળો ચહેરો નજર સમક્ષ આવી જશે। ચલો મિત્રો, આગળ આપણે એક બીજી વાર્તા જોઈએ। બીજી વાર્તા। એક છોકરો, ઉંમર હશે 13 કે 14 વર્ષની, પણ મગજ ખૂબ જ તેજ। વાત વાતમાં ગુસ્સે થઈ જાય, તોડફોડ શરૂ કરી દે, વસ્તુઓ ફેંકે, બરડા પાડવા માંડે। કંઈ કેટલી વારે તેનો ગુસ્સો ઉતરે। મા બાપ બિચારા હેરાન પરેશાન થઈ ગયેલા। ઘણો સમજાવ્યો, ધમકાવ્યો, અરે શિક્ષા પણ કરી જોઈ, પણ પથ્થર પર પાણી। પેલા બંધુમાં કોઈ જાતનો ફરક જ નહીં। કંટાળીને એને મનોચિકિત્સક પાસે લઈ જવામાં આવ્યો। ઘણો વખત એનો ઉપચાર ચાલ્યો, પણ પરિણામ શૂન્ય। છેલ્લે એના બાપે એક ઉપાય શોધી કાઢ્યો। એણે થોડાક ખીલા અને એક હથોડી છોકરાને લાવી આપી, પછી કહ્યું કે જ્યારે જ્યારે એને દાજ ચઢે, ગુસ્સો આવે ત્યારે તેણે ઘરની ફેન્સિંગ વંડીમાં 1 ખીલો ઠોકવો। પ્રથમ દિવસે છોકરાએ વંડીમાં 38 ખીલા ઠોકી દીધા। જેમ જેમ દિવસો જતા ગયા તેમ તેમ ખીલાઓ લગાવવાનું પ્રમાણ ઘટતું ચાલ્યું। બાળકને સમજાતું ગયું કે દિવાલમાં ખીલો મારવા કરતાં મગજ ઠેકાણે રાખવું વધારે સહેલું છે। આખરે એક દિવસ એવો આવી પહોંચ્યો કે એણે આખા દિવસમાં એક પણ વખત મગજ ગુમાવ્યું નહીં। એ દિવસે એણે દિવાલમાં એક પણ ખીલો ન માર્યો। એ દિવસે એ પિતાના પાસે ગયો અને કહ્યું, પિતાજી, આજે હું એક પણ વખત ગુસ્સે નથી થયો અને દિવાલમાં એક પણ ખીલો નથી માર્યો। બાપ કહે, ખૂબ જ સરસ બેટા, હવે એક કામ કર, દિવસમાં તને જેટલી વાર ગુસ્સો ચડે અને તું એને બરાબર કાબૂમાં રાખી શકે તેટલી વખત તારે દિવાલમાંથી એક ખીલો કાઢતા જવાનો। બીજા દિવસથી છોકરાએ જેટલી વખત પોતે ગુસ્સા પર સંયમ રાખી શકે એટલી વખત અગાઉ બેસાડેલો એક ખીલો કાઢવાનું શરૂ કર્યું। જ્યારે બધા જ ખીલા નીકળી ગયા ત્યારે તે ફરી વખત પિતા પાસે ગયો અને કહ્યું કે બધા ખીલા દિવાલમાંથી નીકળી ગયા છે। બાપે દીકરાને ગળે વળગાડ્યો। એને ખૂબ જ આનંદ થયો। પછી તેનો હાથ પકડીને દિવાલ પાસે લઈ ગયો। એણે કહ્યું, બેટા, તે ઉત્તમ અને અદ્ભુત પ્રયત્નો કર્યા છે। તારું અને મારું ધ્યેય પૂરું થયું, પણ આ દિવાલ સામે તે જોયું? એમાં પડી ગયેલા કાણા જોયા? એ હવે પહેલાંના જેવી ક્યારેય નહીં બની શકે। તમે જ્યારે ગુસ્સામાં બીજાને કંઈક અપમાનજનક વેણ કહી નાખો છો ત્યારે એ શબ્દો પણ સાંભળનારના હૃદયમાં આવો છેદ મૂકી જતા હોય છે। એ ઘા પછી કાયમ માટે રહી જતો હોય છે। માફ કરી દો એમ કહી દેવાથી સામી વ્યક્તિએ ઘાને ભૂલી શકે, પરંતુ એણે કરેલા ઉઝરડો ક્યારેય નથી રૂઝાતો। તલવાર કે શસ્ત્રોનો ઘા તો ફક્ત શરીરને જ અસર કરે છે, પરંતુ શબ્દોનો ઘા તો આત્માને ઈજા પહોંચાડે છે। તું સુધરી ગયો તેનો મને ખૂબ જ આનંદ થયો છે। મારી આ વાત તું સમજી શકશે એવું લાગ્યું એટલે જ હું તને આ શબ્દો કહી રહ્યો છું। બાપ આગળ બોલી ન શક્યો। દીકરો પણ સજળ નયને સાંભળી રહ્યો। થેન્ક્સ ફોર વોચિંગ।